નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અંકલેશ્વર છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા અને તાલુકાઓનું તમામ પ્રાથમિક શાળાઓમાં નોટબુક અને ડાયરાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે 1 જુલાઈના રોજ સવારે 11 કલાકે નગરપાલિકા સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શહેરની 9 શાળાઓમાં નીરવ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલ એની અધ્યક્ષતા હેઠળ નોટબુક અને ડાયરાનું વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને 9 શાળાઓના આચાર્યોને ધોરણ 1 થી 5ના બાળકોને નોટબુક તેમજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અંદાજિત 1400 જેટલા બાળકોને નોટબુક અને ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા સંચાલિત 9 પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષક હાજર રહ્યા હતા. નવું શૈક્ષણિક ક્ષેત્ર હમણાં જ ચાલુ થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, સભ્યશ્રીઓ, દરેક સ્કૂલોના પ્રિન્સિપલશ્રીઓ, પ્રવીણભાઈ માસ્ટર, ગજેન્દ્રભાઈ અને નામી અનામી અનેક લોકોના સહકારથી અમે જે વર્ષોથી નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દરેક નગરપાલિકા સંચાલિત દરેક સ્કૂલોમાં જે જરૂરિયાતમંદ છોકરાઓને ડાયરા અને નોટબુક્સનું વિતરણ કરતા હતા એ આજરોજ કરવામાં આવ્યું. હું આભાર માનું છું પ્રવીણભાઈ, ગજેન્દ્રભાઈ, શિક્ષણ સમિતિના સભ્ય, ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી તથા શિક્ષકોનો, પ્રિન્સિપલશ્રીઓનો કે આ ડિસ્ટ્રીબ્યુશન એ લોકો એટલું સુંદર રીતે કરે છે કે જેથી કરીને જરૂરિયાતમંદ બાળકો સુધી આ નોટબુક્સ અને આ ડાયરાઓ પહોંચે છે અને અભ્યાસ માટે એમને વધુમાં વધુ જે આ સવલત પૂરી થાય છે. અહીંથી અમે નીરવ મેમોરિયલ ટ્રસ્ટના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આગામી સમયમાં પણ કોઈ પણ આ જરૂરિયાતમંદ બાળકોને કોઈ પણ જરૂરિયાત હશે એના માટે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ એ કાર્ય કરવા માટે કટિબદ્ધ છે.